નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગેરકાયદેસર હથિયાર દેશી બંદૂક સાથે આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડ રેન્જ ભુજ કચ્છના તરફથી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા અંગેની ઝુંબેશ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી ગેરકાયદેસર હથિયારના શોધવા માટેની ડ્રાઈવ આપવામાં આવેલી હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉના તરફથી ગેરકાયદેસર હથિયારના કેસો શોધવા જણાય હોય, જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજાનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને સૂચના કરેલ, જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે જુનાવાડાથી ગણેશ ટીબી જતા ડાચા વત્તા પાસે એક ઇસમ હથિયાર સાથે ફરે છે, જે બાતમીની હકીકતના આધારે આરોપીને પકડાયેલ ઇસમ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1) BA તથા જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓમાં નિકુલ રમશી કોહલી ઉંમર વર્ષ 20 રહે ડાલિયા શેરી વિસ્તાર ભચાઉ, મૂળ રહે ખારોઈ। આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।